સુરત એપીએમસી સતત ત્રીજા વર્ષે ગુજરાતમાં પ્રથમ ક્રમે વર્ષ 2025-26માં 51.9 કરોડ રૂપિયાની ઐતિહાસિક આવક થઈ। રાજ્યની 224 બજાર સમિતિઓમાં ફરી ડંકો વગાડ્યો। સુરત એપીએમસીનું વાર્ષિક ટર્નઓવર 4000 કરોડને પાર। 200 ટ્રકોના પાર્કિંગ સાથે દેશનું પ્રથમ રોલ મોડેલ બન્યું છે સુરત શહેર। સુરત એપીએમસી સતત ત્રીજા વર્ષે ગુજરાતમાં પ્રથમ ક્રમે આવ્યો। વર્ષ 2025-26માં 51.9 કરોડ રૂપિયાની ઐતિહાસિક આવક થઈ છે। રાજ્યની 224 બજાર સમિતિઓમાં ફરી ડંકો વગાડ્યો। સુરત એપીએમસીનું વાર્ષિક ટર્નઓવર 4000 કરોડને પાર। સુરત એપીએમસી સતત ત્રીજા વર્ષે ગુજરાતમાં પ્રથમ ક્રમે। સુરત એપીએમસી સતત ત્રીજા વર્ષે ગુજરાતમાં પ્રથમ ક્રમે। વર્ષ 2025-26માં 51.9 કરોડ રૂપિયાની ઐતિહાસિક આવક થઈ છે। રાજ્યની 224 બજાર સમિતિઓમાં ફરી ડંકો વગાડ્યો છે। બસો ટ્રકોના પાર્કિંગ સાથે દેશનું પ્રથમ રોલ મોડેલ બન્યું છે સુરત। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા રશ્મિ રાણા જોડાઈ ચૂક્યા છે। રશ્મિજી, સુરત એપીએમસી સતત ત્રીજા વર્ષે ગુજરાતમાં પ્રથમ ક્રમે, શું કહેશો? જી, જે પ્રકારે સુરત એપીએમસી સતત ત્રીજા વર્ષે ગુજરાતમાં પ્રથમ ક્રમે આવ્યું છે। વર્ષ 2025 અને 26માં 51 કરોડ 9 લાખ રૂપિયાની ઐતિહાસિક એપીએમસી માર્કેટની આવક થઈ છે। રાજ્યની 224 બજાર સમિતિઓમાં ફરી એપીએમસીએ ડંકો વગાડ્યો છે। સુરત એપીએમસીનું વાર્ષિક ટર્નઓવરની જો વાત કરીએ તો 4000 કરોડને પાર પહોંચ્યું છે। 200 ટ્રકના પાર્કિંગ સાથે દેશનું પ્રથમ રોલ મોડેલ એપીએમસી માર્કેટ સુરતમાં બન્યું છે। હવે જે પ્રકારે જે સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ત્રીજી વખત સૌથી વધુ આવક કરવામાં આ સમગ્ર રાજ્યમાં એપીએમસી માર્કેટ પ્રથમ ક્રમે આવ્યું છે। તો જે પ્રકારે જે સતત જે છે તે એપીએમસી માર્કેટમાં અલગ અલગ જે પ્રોજેક્ટ હોય છે, પ્લાન્ટ હોય છે, જેની કારણે તેની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે। તો મહત્વની વાત એ છે કે 25 કરોડની આવક સાથે અમદાવાદ એપીએમસી જે છે તે 5મા નંબરે પહોંચ્યું છે, પરંતુ પ્રથમ ક્રમાંકે સુરતનું એપીએમસી માર્કેટ પહોંચ્યું છે, જેની ગુજરાતમાં 51 કરોડની આવક નોંધાઈ છે। તો જે પ્રકારે જ્યાં એપીએમસી માર્કેટમાં જ્યાં વેસ્ટમાંથી સીએનજી ગેસ પ્લાન્ટ અને 200 ટ્રકોનું પાર્કિંગ માટેનું પણ તેની ખાસ જે વખણાઈ રહી છે। તો સાથે ગુજરાતમાં જે પ્રકારે એપીએમસીમાં તૈયાર થતો મેંગો પલ્પ જે છે તેની વિદેશમાં પણ માંગ વધુ જોવા મળી રહી છે, જેની કારણે એપીએમસી માર્કેટની આવકમાં વધારો નોંધાયો છે। જી રશ્મિજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો સુરત એપીએમસી સતત ત્રીજા વર્ષે ગુજરાતમાં પ્રથમ ક્રમે। વર્ષ 2025-26માં 51.9 કરોડ રૂપિયાની ઐતિહાસિક આવક થઈ છે।